તડકા છાયાનો છૂંદો બનાવવા માટે આપણે પહેલાં તો 2 કિલો કેરી લીધેલી છે. કેરીને ચોખ્ખા પાણીથી ધોઈ કોરા કપડાથી કોરી કરીશું. ત્યારબાદ તેને ઉપરથી તેની સાલ છોલી લઈશું. છોલ્યા પછી તમે જે પણ તમારી ઘરમાં જે મોટી છીણી હોય તેનાથી છીણ પાડી લઈશું. બધું છીણ પડી જાય ત્યારબાદ આપણી પાસે 2 કિલો કેરી હતી તો કિલો મોરસ ઉમેરીશું. પાડેલા છીણની અંદર ઉમેરીશું અને સારી રીતના હલાવીને ઢાંકીને અડધો કલાક સુધી રૂમ ટેમ્પરેચર પર મૂકી રાખીશું. વચ્ચે વચ્ચે 10-15 મિનિટ થાય ત્યારે થોડું ધ્યાન રાખીને તેને સતત આપણે હલાવતા રહીશું, જેથી બધી સુગર સારી રીતના ઓગળી જાય. પછી તેને ઉપર એક કાપડ બાંધી આખી રાત આપણે તેને ઘરમાં જ રાખીશું. ત્યારે તેને હલાવી અને તેને તાપમાં મૂકીશું. સાંજે પાછું તમે ઘરમાં લાવી એકવાર હલાવીને રૂમ ટેમ્પરેચર પર આખી રાત રાખીશું. આ જ રીતના આપણે 4 થી 5 દિવસ સુધી આ ક્રિયા કરવાની રહેશે. 2 દિવસ થયા છે તો ચાસણી 50% સુધી બની ગઈ છે. આજે 3 દિવસ થયા છે જે 60 થી 70%નો ઘટ જોવા મળે છે અને ચોથા દિવસે સંપૂર્ણપણે અમારો ચૂંદો બનીને રેડી થઈ ગયો છે, જે તમે જોઈ શકો છો. હવે તેની અંદર આપણે સૂકું મરચું, લવિંગ, સ્વાદ પ્રમાણે મીઠું તથા તજ ઉમેરી તેને એકવાર હલાવી લઈશું અને પાછું કપડું બાંધીને તડકાની અંદર આપણે 1 થી 2 કલાક સુધી તડકામાં રાખીશું, જેથી કરીને ઉમેરેલા મસાલા જે ચૂંદા સાથે વળી જાય. અને ત્યારબાદ તેને આપણે રૂમ ટેમ્પરેચર પર લાવી ઠંડો થાય ત્યારબાદ એરટાઇટ બરણીની અંદર તેને આપણે ભરી લઈશું. જે છૂંદો આપણે આખું વરસ ઉપયોગ કરીશું, જે બગડતો નથી. જોવા માટે અમારી ચેનલ લાઈક અને શેર કરવાનું ભૂલશો.